સુરત ઉધના વિસ્તારમાં આવેલા એપી માર્કેટની અંદર એક બંધ એપાર્ટમેન્ટમાંથી માનવ કંકાળ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી છે. પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કંકાલ પાસેથી એક મોબાઈલ ફોનનું ચાર્જર અને હસ્તલિખિત નોટબુક મળી આવી છે, જે તપાસ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. પ્રાથમિક તપાસમાં અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે કે મૃતક મહારાષ્ટ્ર રાજ્યનો વતની હોઈ શકે છે. જોકે કંકાલ કેટલા દિવસોથી એપાર્ટમેન્ટમાં પડ્યો હતો અને મૃત્યુનું ચોક્કસ કારણ શું હતું તે પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક વિજ્ઞાનની વિગતવાર તપાસ બાદ સ્પષ્ટ થશે. સ્થાનિક લોકોએ શંકાજનક દુર્ઘટનાને પગલે પોલીસને ખબર આપતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો. કિસ્સામાં ગુનાહિત ખૂન કતલી થઈ હોવાની પણ શંકા વ્યક્ત થઈ રહી છે. સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ છે. ગઈકાલે રાત્રિના 10:30 વાગ્યા આજુબાજુ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારના ઉધના બસ ડેપોની બાજુમાં આવેલ સોમનાથ ટી સેન્ટર પાસે આવેલ એપી માર્કેટના બિલ્ડિંગના ભોયતળિયાના ભાગે અંદરની બાજુ એક માનવ કંકાલ મળેલાની માહિતી મળેલ, જેના આધારે ઉધના પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 194 મુજબ અકસ્માત મોત એટલે કે એડી નોંધવામાં આવેલી છે અને જેની તપાસ ચાલુ છે. અને તપાસમાં જે માનવ કંકાલ મળી આવેલ તેનું ઇન્ક્વેસ્ટ પંચનામું ભરવામાં આવેલ છે. ત્યારબાદ માનવ કંકાલને ફોરેન્સિક પીએમ માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવેલ છે. તથા જે માનવ કંકાલ મળી આવેલ તેની બાજુમાં એક બેગ પણ મળી આવેલ અને બેગમાં એક બુક મળી આવેલ અને બુકમાં એક જગ્યાએ સચિન રાજુ ડાભેકર લખેલું હતું કે મારું નામ આ છે. તો અત્યારે ફોરેન્સિક પીએમમાં ડીએનએ લેવડાવવાની પ્રોસેસ કરવામાં આવેલ છે તથા આ જે વ્યક્તિ જે છે એ કોણ છે તે અંગેની ઓળખ કરવાની પ્રોસેસ ચાલુ છે.